આગળના લેક્ચરમાં આપણે લસા અને ગુસા બંનેના આપણે સવાલો જોયા, પણ એ બધા સવાલો કેવા હતા? અલગ અલગ લસા અને ગુસા શોધવાના હતા. પણ એક સાથે તમને લસા અને ગુસા બંને શોધવાનું પણ કહી શકે. જુઓ, સંખ્યાઓ 45, 60 અને 75 ના ગુરુત્તમ સાધારણ અવયવ એટલે કે એચસીએમ અને લઘુત્તમ સાધારણ અવયવી એટલે કે એલસીએમ શોધી નો સરવાળો કેટલો થાય. એટલે આ ત્રણ સંખ્યા છે એનો ગુસા શોધવાનો છે અને એનો લસા શોધવાનો છે, અને ત્યાર પછી બંનેનો જે લસા અને ગુસા તમે શોધ્યો એનો સરવાળો કરવાનો છે. હવે અહીંયા જુઓ, ગુરુત્તમ સાધારણ અવયવ લખ્યું છે. શું લખ્યું છે? સાધારણ અવયવ. હવે સાધારણ છે એનો મતલબ સામાન્ય જ થશે, બરોબર? એનો કોઈ બીજો મતલબ થતો નથી. એટલે સાધારણ લખ્યું છે એટલે કાંઈક અલગ શોધવાનું છે એવું કાંઈ નથી. સાધારણ એટલે સામાન્ય જ થાય. ખ્યાલ પડે? હવે 45, 60 અને 75 નો તમારે ગુસા શોધવાનો અને ત્યાર પછી લસા શોધવાનો, અને ત્યાર પછી બંનેનો શું કરવાનો? સરવાળો. એવું તમને અહીં પૂછેલું છે. તો આપણે સૌથી પહેલા શું લઈએ? ગુસા લઈએ. 45, 60, 75. પિસ્તાલીસ, 60 અને 75. બરોબર? શરૂઆત ક્યાંથી કરવાની? 2 થી. 2 વડે ભંગાશે 45? નહીં ભંગાય, એટલે વારો 3 નો. 15 તીરી 45. હજી 3 થી ચાલશે. 3 પંચા 15. અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. 5 એકા 5. શરૂઆત 2 થી અને 2 થી 60 ભંગાશે એટલે 2 થી શરૂ કરવાનું. બરોબર? 30 દુ 60. હજી 2 થી ચાલશે એટલે 15 દુ 30. હવે 2 થી ચાલશે નહીં, એટલે હવે 3 નો વારો લેવાનો. 3 પંચા 15. હવે જો 5 અવિભાજ્ય આવી ગઈ એટલે 5 એકા 5. અહીંયા 2 થી ચલાવવું પડશે પણ 2 થી ચાલશે નહીં, એટલે વારો 3 નો લેવાનો. 25 તેરી 75. હજી જુઓ 3 થી ચાલશે નહીં, એટલે 3 પછી કોણ આવે? 5. તો પચું 25. અવિભાજ્ય આવી ગઈ. 5 એકા 5. તો અવિભાજ્ય અવયવ 3 ના પડી ગયા. બરોબર? તો અહીંયા લખી લઈએ 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. પછી 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે ત્રણેયની અંદર જે સમાન સંખ્યાઓ હોય એ લેવાની. 3 આમાં છે, આમાં છે અને આમાં છે. પછી 5 આમાં છે, આમાં છે અને આમાં છે. બરોબર? પછી જો 3 આમાં છે પણ આ બેમાં નથી. 2 આમાં છે પણ આ બેમાં નથી. 5 આમાં છે તો આ બેમાં નથી. એટલે 3 અને 5 બે જ સંખ્યાઓ આપણને સામાન્ય મળી, અને બેનો ગુણાકાર કરો એટલે કેટલો આવે? 15. તો એ આપણને શું મળ્યું? ગુસા મળ્યો. શું મળ્યો? ગુસા. તો ગુસા કેટલો મળ્યો? 3 સંખ્યાનો? 15. પછી શોધવાનો છે 45, 60 અને 75 નો લસા. બરોબર? અને આ 3 સંખ્યાઓનો લસા આપણે આગળ શોધી કાઢ્યો. ચાલશે? આ 3 નો આપણે આગળ લસા શોધી કાઢ્યો છે, અને લસા કેટલો મળ્યો તો? 900. કેટલો મળ્યો તો? 900 મળ્યો હતો. કેમ કે ત્યારે કેવળ લસા શીખવા માટે આપણે આ 3 સંખ્યાનો લસા શોધ્યો હતો. તો એમાં આપણને લસા મળ્યો તો 900, અને ગુસા કેટલો છે? 15. અને બંનેનું શું કરવાનું કીધું છે? સરવાળો. તો લસા 900 પ્લસ ગુસા 15, તો સરવાળો થાય 915. તો જવાબ કેટલો આવશે? 915. આવડી જાય? ત્યાર પછી હવે બીજો એક નિયમ છે, એ સમજો કે કોઈ પણ બે સંખ્યા હોય, એ બે સંખ્યાનો જે ગુણાકાર થાય
કોઈ પણ બે સંખ્યા હોય એનો જે ગુણાકાર થાય એટલો જ ગુણાકાર એ બે સંખ્યાના લસા અને બે સંખ્યાના ગુસાના ગુણાકાર જેટલો થાય. બરોબર. એક્ઝામ્પલ તરીકે કોઈ એક સંખ્યા લો 8 અને બીજી સંખ્યા લો 6. આ બંનેનો હું જો ગુણાકાર કરું તો 48 જવાબ આવે. હવે આ 8 અને 6 એ બેનો હું લસા શોધું. 8 અને 6 બંનેનો હું જો લસા શોધું તો 2 ચોક 8, 2 તેરી 6, 2 દુ 4, 3, 2 એકા 2, 3, 3 એકા 3. તો 8 અને 6 નો લસા કેટલો આવ્યો? 2 દુ 4, દુ 8, તેરી 24. કેટલો આવ્યો? 24. હવે આ બેનો ગુસા શોધું તો 8 અને 6 નો ગુસા 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2, 2 તેરી 6, 3 એકા 3. હવે બંનેના અવિભાજ્ય અવયવોમાંથી ગુસા લેવો હોય તો સમાન સંખ્યાઓ સામાન્ય લેવાની. તો આ બેમાં 2 છે એટલે એવા 2. જો આમાં 2 છે આમાં નથી, આમાં 2 છે આમાં નથી, આમાં 3 છે તો આમાં નથી, એટલે ગુસા કેટલો આવ્યો? 2. એ મૂકવાનો ગુસાના સ્થાને. હવે જે બે સંખ્યાનો ગુણાકાર લીધો એ 48 આવ્યો. હવે એ જ બે સંખ્યાનો લસા પણ શોધ્યો અને એનો ગુસા પણ શોધ્યો. એ બેનો તમે ગુણાકાર કરો ને એટલે 48 જેટલો જ આવશે. તો 24 કેટલા થાય? 48. સમજણ પડી? આ સૂત્ર છે, આ એક કન્સેપ્ટ છે કે જે પણ સંખ્યાઓ તમે લ્યો એ સંખ્યાનો તમે જે કાંઈ ગુણાકાર કરો એટલો જ ગુણાકાર એ સંખ્યાના લસા અને ગુસાના ગુણાકાર જેટલો આવે. ગુણાકાર બંનેના કેવા આવે? સમાન જ આવે. સમજાણો આ કન્સેપ્ટ? ખ્યાલ પડ્યો? તમે કોઈ પણ સંખ્યા લઈ લો અને આવી રીતે એ બે સંખ્યાનો ગુણાકાર કરો અને એ બે સંખ્યાના લસા અને ગુસા શોધો અને પછી લસા અને ગુસાનો ગુણાકાર કરો. જે જવાબ આવે એ આની જેટલો હશે, ઉપર કે નીચે હશે નહીં. હવે આ કન્સેપ્ટના આધારે આપણે આ પ્રકારના દાખલાઓ ગણવાના છે. શું કહે છે? બે સંખ્યાના ગુસા અને લસાનો ગુણાકાર 384 છે. કોઈ બે સંખ્યા છે, કઈ છે આપણને ખબર નથી. એટલે બે સંખ્યા છે એટલે a ગુણ્યા b. કેમ કે કઈ સંખ્યા નથી એટલે મેં ધારી કે પહેલી સંખ્યા a છે જ્યારે બીજી સંખ્યા b છે. બરોબર? આ બેનો ગુણાકાર. તો બે સંખ્યાના લસા અને ગુસાનો ગુણાકાર આપણને આપી દીધો છે. કેટલો છે? 384. કોનો? લસા ગુણ્યા ગુસા. આ બેનો તમે ગુણાકાર કરો. કોઈ બે સંખ્યાઓ છે, એ બે સંખ્યાના લસા શોધ્યા, એ બે સંખ્યાનો ગુસા શોધ્યો અને એ બેનો ગુણાકાર કર્યો તો જવાબ કેટલો આવે છે? 384. એવું રકમમાં કહે છે. જો તેમાંની એક સંખ્યા 24 હોય, બે સંખ્યાઓ હતી અને એ બંનેના લસા અને ગુસાનો ગુણાકાર 384 હતો. હવે શું કહે છે? તો કે બે સંખ્યામાંથી એક સંખ્યા કેટલી છે? 24. તો આપણે a બરાબર 24 લઈએ. તો બીજી સંખ્યા કઈ હશે? તો બીજી સંખ્યા કઈ હશે? હવે આપણને ખબર છે કે કોઈ પણ બે સંખ્યા હોય એ બંનેનો તમે ગુણાકાર કરો તો એ બંનેનો જે ગુણાકાર છે એ કોની સમાન હોય? એ બંને સંખ્યાના લસા અને ગુસાની બરાબર હોય કે ન હોય? આગળ જ વાત કરી કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરો એ ગુણાકાર એ સંખ્યાના લસા અને ગુસા ના ગુણાકારની સમાન જ હોય. આવી રીતે લખી શકીએ. હવે a બરાબર કેટલા છે આપણી પાસે? 24. બીજી સંખ્યા આપણને ખબર છે નહીં, તો એ b ની b રહેવા દો, કારણ કે એ આપણે શોધવાની છે. હવે લસા અને ગુસા અલગ અલગ નથી આપ્યા, પણ બંનેનો સાથે ગુણાકાર કરીને આપણને આપી દીધો છે. કેટલો આપ્યો છે? 384. ખ્યાલ પડ્યો? હવે જો શોધવાના કયા છે? b ને શોધવાનું છે. જ્યારે પણ કોઈ અંકના સ્થાને આપણે કોઈ સિમ્બોલ લીધો હોય, કેમ કે b સિમ્બોલ લીધો છે, કઈ સંખ્યા છે આપણને ખબર નથી.
તો બી ને શોધવો હોય ત્યારે આને એકલો કરવો પડે. કેવો કરવો પડે? એકલો પાડવો પડે. હવે બી ને એકલો પાડવાનો છે તો તમે કહેશો તો બી આરે છે કોણ? તો કે બી આરે જો આ ગુણ્યા 24 જોડાયેલા છે. બી એકલો નથી. તો બી ને એકલો કરવો હોય તો શું કરાય? તો કે બી ને એકલો કરવો હોય તો એની સાથેની જે સંખ્યા છે એ પહેલા તો જોવી પડે. એની સાથેની સંખ્યા કઈ છે? 24 છે. કઈ છે? 24 છે. અને 24 શેમાં છે? 24 સાથે નિશાની કઈ છે? ગુણાકારની નિશાની છે. તો 24 ને મારે બરાબરની આ બાજુ લઈ જવા પડે તો જ બી એકલો થાય, નકર બી એકલો થાય નહીં. અને 24 સાથે ગુણાકારની નિશાની છે માટે બી બરાબર 384. બરોબર. હવે 24 છે એ ગુણાકારમાં છે અને બરાબરની જો બીજી બાજુ જાય તો ગુણાકારમાંથી ભાગાકારમાં જાય. શેમાં જાય? ગુણાકારમાંથી ભાગાકારમાં જાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જ્યારે કોઈ સંખ્યા બરાબરની એક બાજુથી બીજી બાજુ જતી હોય ત્યારે એની નિશાની ફેરવી નાખે છે. જો સરવાળો હોય તો બાદબાકીમાં થાય, બાદબાકીમાં જાય. બાદબાકી હોય તો સરવાળામાં જાય. ખ્યાલ પડ્યો? સરવાળામાં હોય તો આ બાજુ જાય તો શું થઈ જાય? બાદબાકી થઈ જાય. બાદબાકી હોય આ બાજુ જાય તો સરવાળો થઈ જાય. ગુણાકારમાં હોય આ બાજુ જાય તો ભાગાકારમાં જાય. અને ભાગાકારમાં હોય અને આ બાજુ જાય તો ગુણાકારમાં જાય. આ ખાસ ધ્યાન રાખજો. બરોબર. બરાબરની બીજી બાજુ જાય ત્યારે. તો અહીંયા 384 છે. 24 ગુણાકારમાંથી બરાબરની બીજી બાજુ જશે તો કેમાં જશે? ભાગાકારમાં. એટલે ક્યાં જશે? નીચે. એટલે 384 ભાગ્યા કેટલા થાય? 24. હવે 24 વડે આપણે 384 ને ભાંગવા પડે. હવે 24 વડે 384 ને ભાંગો તો આપણે જવાબ મળે. ખ્યાલ પડે છે? તો આપણે જવાબ મળે. પણ હું તમને છેદ ઉડાડતા શીખવાડું. ઉપર અને નીચે તમે જુઓ, કોઈ એક સંખ્યાની ચાવી લાગે એમ છે? બેમાં કઈ લેવી ચાવી છે કે જે બંનેમાં લાગે એમ છે? બેની લાગશે. બરોબર. બેની લગાડો તો 2 વડે 24 ને ભાંગો તો જવાબ કેટલો આવે? 12. 12 દુ 24. પછી 384 ને 2 વડે ભાંગો તો કેટલો આવે? 192. 192 દુ 384. આવે કે ન આવે? હે? આ સમજાણ? હવે ઉપર નીચે જ્યારે તમે છેદ ઉડાડો ત્યારે ઉપર નીચે સમાન સંખ્યા કઈ વધી? આમાં જ અને આમાં જ. કઈ વધી? 2 વધી. એ સમાન સંખ્યાઓ ઉડે. છેદ ઉડાડો ત્યારે ઉડી ગઈ. હવે ઉપર કેટલા વધ્યા? 192. નીચે કેટલા વધ્યા? 12. હજી જુઓ, બંનેની અંદર કોઈ એક સંખ્યાની ચાવી લાગે એમ છે? કોની? 2 ની હજી લાગે એમ છે. તો 12 ને 2 વડે ભાંગો તો કેટલા આવે? 2 છંગ 12. અને 192 ને 2 વડે ભાંગો તો કેટલા આવે? 96. બરોબર. 96 દુ 192. બરોબર. 2 વડે 192 ને મેં ભાંગ્યા એટલે 96 જવાબ આવ્યો. હજી જો ઉપર નીચે સમાન સંખ્યાઓ છે 2 અને 2. ખ્યાલ પડ્યો? હજી જો બંનેની અંદર કોઈ એકની ચાવી લાગે એમ છે? હજી 2 ની લાગશે. આને ભાંગો તો 2 તેરી 6. આને ભાંગો તો 2 ચોક 8 અને 2 અઠ્ઠા 16. 48 દુ 96. તો 2 ગયા 2 ગયા, કારણ કે સમાન સંખ્યા ઉડે. હવે ઉપર કેટલા વધ્યા? 48. નીચે વધ્યા 3. બરોબર છે. હવે નીચે તો 3 વધ્યું. હવે 3 ને 3 માં કોની ચાવી લાગે? 3 ની લાગે, બીજી કોઈની લાગે નહીં. એટલે હવે 3 વડે આપણે 48 ને ભાંગવા પડે. તો 48 ને 3 વડે ભાંગો. 3 એકા 3. 1 અને 18. 6 તેરી 18. જવાબ કેટલો આવ્યો? 16 જવાબ આવ્યો. એનો મતલબ કે બીજી બી બરાબર કેટલો જવાબ આવ્યો? 16. કેટલો આવ્યો? 16. તો બીજી સંખ્યા જે બી છે એ કેટલી હશે? 16 હશે.
સમજણ પડી? જો 24 વડે 384 ભાંગવાના હતા. હવે 24 નો ઘડિયો આપણને આવડતો હોય ન પણ આવડતો હોય, મોટે ભાગે ન જ આવડતો હોય, તો આવી રીતે છેદ ઉડાડીને કામ થાય. અને જો છેદ ઉડાડતા ન આવડે તો સાઈડમાં 24 નો ઘડિયો લખી નાખવાનો અને પછી ભાગાકાર કરી નાખવાનો. છેદ ઉડાડતા ન આવડે તો નકર સરળ છે, ચાવી લગાડવાની, ઉપર નીચે સરખી ચાવી લાગે તો જ ઉપર નીચે સરખી સંખ્યાઓ વધે જેને આપણે ઉડાડી શકીએ. ખ્યાલ પડ્યો? તો આવા દાખલા પણ પૂછાય છે કે લસા અને ગુસાનો ગુણાકાર આપ્યો હોય, એક સંખ્યા આપી હોય અને સામે બીજી સંખ્યા આપણને શોધવાની કીધી હોય ત્યારે તમારે આ સૂત્રને લગાડવાનું છે. અને આ સૂત્ર શું કહેવા માંગે છે એની સમજૂતી પણ મેં તમને આપી કે નહીં? ચાલો, જો 72 અને 180 ની ગુરુત્તમ સાધારણ એટલે કે સામાન્ય અવયવ 36 છે તો તેનો લઘુત્તમ સાધારણ અવયવી કેટલો થશે? બરોબર? શું કહે છે? 72 અને 180 નો ગુરુત્તમ સાધારણ અવયવ એટલે કે ગુસા કેટલો આપ્યો છે? 36 આપેલો છે. તો એનો લઘુત્તમ સાધારણ અવયવી એટલે કે લસા શોધવાનું કીધું છે. હવે બંને સંખ્યાઓ આપી છે અને ગુસા આપ્યો છે અને તમને લસા શોધવાનું કીધું. તમે સીધું આ બંને સંખ્યાનો લસા શોધી શકો કે ના શોધી શકો? બરોબર? કારણ કે બંને સંખ્યાઓ છે અને લસા શોધવાનું છે, તો સંખ્યાઓ છે તો એના આધારે લસા મળી જાય. તો એવી રીતે પણ આનો જવાબ આવી શકે અને બીજી રીતે લાવવો હોય તો પણ આવી શકે. આગળનું જે સૂત્ર છે કે સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2, સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2 બરાબર એ સંખ્યાનો લસા ગુણ્યા ગુસા. બરોબર? પેલી સંખ્યા કઈ છે? 72. બીજી સંખ્યા કઈ છે? 180. લસા શોધવાનો છે કે આપેલો છે? ક્યાં આપેલો છે? બરોબર? લસા આપણે શોધવાનો છે અને ગુસા કેટલો આપ્યો છે? 36. થઈ ગયું? હવે જો આ બંનેની કિંમતો છે, આની કિંમત છે, એક ખાલી કોની કિંમત નથી? લસા. તો મળી જાય. હવે જેને શોધવાનું હોય એને તમારે અલગ કરવું પડે. હવે લસા સાથે જોડાયેલું કોણ છે? 36. ગુણ્યા 36 બોલવાનું. શું બોલવાનું? ગુણ્યા 36. હવે ગુણ્યા 36 ને મારે બીજે લઈ જવું પડે, બરાબરની બીજી બાજુ લઈ જવું પડે, તો જ લસા જે છે એ એકલો થાય. તો ગુણ્યા 36 જે છે એ બરાબરની બીજી બાજુ જાય તો શેમાં જાય? શેમાં જાય? ભાગાકાર. તો 36 જશે નીચે અને લસા એકલો થઈ ગયો. બરોબર? હવે આની ગણતરી કરો. ગણતરીમાં શું કરશો? તો કે 72 ગુણ્યા 180 કરશો અને પછી એને 36 વડે ભાંગશો તો બહુ લાંબુ થઈ જાય. તો શું કરવાનું? છેદ ઉડાડવાના. શું કરવાનું? છેદ ઉડાડવાના. હવે જુઓ, ઉપર નીચે જુઓ, બંનેમાં કોઈ પણ એક અંકની ચાવી લાગતી હોય એવો કોઈ અંક આપો મને. 2 ની. બરોબર? બંનેમાં લાગે છે. આ 2 કરું તો એ 2 ની લાગે, આ 2 કરું તો પણ 2 ની લાગે. તો 36 ને 2 વડે ભાંગો તો કેટલા આવે? 18. એવી જ રીતે 72 ને 2 વડે ભાંગો તો કેટલા આવે? 2 તેરી 6 અને 2 ચોક 2 તેરી 6 અને 2 છંગ 12, 36 દુ 72. બરોબર? હવે જો ઉપર નીચે સરખી સંખ્યાઓ દેખાય છે, 2 અને 2 એ બંને ઉડે. હવે જો એક વસ્તુ તમને દેખાય છે, અહીંયા 36 છે, અહીંયા 18 છે. હવે 18 વડે તમે 36 ને સીધા ભાંગી શકો. 18 દુ 36. બરોબર? તો અહીંયા 18
દુ 36 ખ્યાલ પડ્યો 18 દુ 36 તો બે ક્યાં જવા દેવાના ઉપર અથવા એમ ન કરવું હોય તો આને 18 એકા 18 થાય અને અહીં 36 ને 18 દુ થાય બરોબર હવે જો ઉપર નીચે સમાન સંખ્યા દેખાય છે 18 ને 18 ઈ બંને નીકળી ગઈ ઉપર કેટલા વધ્યા 2 અને ભાગાકારમાં ખાલી કેટલા વધ્યા 1 બાકી કોઈ સંખ્યા ભાગાકારમાં દેખાય છે નહીં હવે ભાગાકારમાં 1 હોય તો એની કોઈ ગણતરી થાય નહીં તો ઉપર હવે ખાલી કેટલું વધ્યું 2 વધ્યા ને ઉપર અને બીજા વધ્યા 180 અને છેદમાં 1 વધ્યો બરોબર ભાગાકારમાં 1 હોય તો એનો કાંઈ મતલબ થાય નહીં તો શું કરવાનું ઉપરનાનો ગુણાકાર હવે શૂન્ય છે શૂન્યને કાઢી નાખો તો અહીંયા 18 વધે અહીંયા 2 વધે 18 દુ 36 અને 1 શૂન્ય લગાડી દો તો લસા બરાબર કેટલો આવ્યો 360 બરોબર આવા દાખલામાં જો તમને આ સૂત્રથી ફાવે તો એવી રીતે ગણી શકો અને સીધો તમે લસા શોધી શકો તેમ છો અને સીધો લસા 72 અને 180 નો શોધો તો પણ ચાલે ખ્યાલ પડ્યો પણ આમાં એક છેદ ઉડાડવામાં ધ્યાન રાખજો એક સરખી ચાવી લગાડવાની અને એ પણ જોતું રહેવાનું કે ઉપર અને નીચે બરોબર કોઈ એકના ઘડિયામાં આવે છે કે નહીં એ પણ જોતું રહેવાનું કેમ મેં જો અહીંયા પહેલા ચાવી લગાડી અને પછી મેં સીધું શું કર્યું અહીંયા મને 36 દેખાણા અને અહીંયા મને 18 દેખાણા એટલે મને ખબર પડી કે 18 ના ઘડિયામાં સીધા 36 આવે એમ છે તો તમે સીધે સીધું ઉડાડી શકાશે સમજાણું ચાલો તો આ સાથે લસા અને ગુસાનું આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું તો આ સૂત્રવાળા દાખલા આપણને પૂછાય છે એટલે એ આપણે કરવા પડે અને સાથે લસા અને ગુસાના જે સામાન્ય સાધારણ દાખલા છે એ પણ પૂછાય છે સાદુરૂપ અથવા તો ગણતરી બરોબર સાદુરૂપને ગણતરી પણ કહેવાય હવે જો સાદુરૂપમાં પેલું તો તમારે યાદ રાખવાનું છે ભાગુ સભા શું ભાગુ સભા ભાગુ સભામાં જે ભા છે એનો મતલબ થાય ભાગાકાર ગુનો મતલબ થાય ગુણાકાર સનો મતલબ થાય સરવાળો અને બાનો મતલબ થાય બાદબાકી એટલે કે આવી પ્રકારની તમને કોઈ રકમ આપેલી હોય કે 2 ગુણ્યા 3 ભાગ્યા 3 પ્લસ 4 માઇનસ 5 આવી કોઈ રકમ આપેલી હોય તો આની ગણતરી કઈ રીતે કરવી બરોબર ખાલી આપણને 2 ગુણ્યા 3 આપ્યું હોય તો આપણે આરામથી કરી દઈએ 6 2 તેરી 6 3 ભાગ્યા 3 આપ્યું હોય તો આરામથી આપણે કરી દઈએ 1 3 પ્લસ 4 આપ્યું હોય તો આરામથી કરી દઈએ 7 અને 4 માઇનસ 5 આપ્યું હોય તો પણ આપણને થઈ જાય -1 મેં તમને પહેલા શીખવાડ્યું હતું કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની થાય ત્યારે સૌથી પહેલા બંને સંખ્યાનો તફાવત લેવાનો શું લેવાનું તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ 5 માંથી 4 જાય તો 1 વધે બરોબર શું વધે 1 વધે અને એની આગળ મૂકી દેવાનો માઇનસ જ્યારે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની હોય ત્યારે પણ જો એક એક નિશાની આપણને આપે ગુણાકારની ભાગાકારની સરવાળાની બાદબાકીની એ તો આપણને આવડે છે પણ એક સાથે 4 નિશાની વાળી રકમ આપી હોય આવી રીતે 2 ગુણ્યા 3 ભાગ્યા 3 પ્લસ 4 માઇનસ 5 તો ગણતરી કઈ રીતે કરવી બરોબર તો ગણતરી કઈ રીતે કરવી અથવા તો સાદુરૂપ કઈ રીતે આપવું તો એની માટેની આ ચાવી છે ભાગુ સભા શું ભાગુ સભા સૌથી પહેલા તમારે આમાં ભાગાકાર કરવાનો શું કરવાનો ભાગાકાર કરવાનો સૌથી પહેલા તમારે કરવાનો ભાગાકાર ત્યાર પછી તમારે આમાં ગુણાકાર કરવાનો શું કરવાનો ગુણાકાર
ત્યાર પછી સરવાળો કરવાનો અને ત્યાર પછી બાદબાકી કરવાની. લાઇનસર એક એક નિશાની લેતી જવાની. સૌથી પહેલા કરવાનો ભાગાકાર. બરોબર? ભાગાકાર એટલે તો કે આ ભાગાકારની નિશાનીની આગળની અને એની પાછળની આ બંને સંખ્યાઓ લેવાની પહેલા, અને આ બંને સંખ્યાનો શું કરવાનો? ભાગાકાર. શું કરવાનો? ભાગાકાર. તો 3/3 કરો, 3/3 કરો તો કેટલા આવે? 1 આવે. કેટલા આવે? 1 આવે. 3/3 કર્યા તો જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો. એટલે આનું કામ થઈ ગયું પૂરું. આનું કામ પૂરું, ગણતરી થઈ ગઈ. હવે બાકી શું રહ્યું? 2 ગુણ્યા પાછળ +4 અને -5. ભાગાકાર કર્યા પછી શું કરવાનું? ગુણાકાર. શું કરવાનું? ગુણાકાર. ગુણાકારનું નિશાન લેવાનું, એની આગળની એની પાછળની બંને સંખ્યાઓને સાથે લેવાની. હવે શું કરવાનું? ગુણાકાર. ગુણાકાર કરો. 2 ગુણ્યા 1 બરાબર 2. બરોબર? આનું કામ પૂરું. શું વધ્યું પાછળ? +4 અને -5. બરોબર? હવે ગુણાકાર પછી શું કરવાનું? સરવાળો. હવે સરવાળો તમે જ્યારે કરો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે મેં તમને આગળ કીધું હતું કે 2 હોય કે +2 હોય, આ બંને કેવા કહેવાય? સરખા કહેવાય. કેવા કહેવાય? સરખા કહેવાય. એટલે પહેલા પ્લસની નિશાની વાળી સંખ્યાઓનો સરવાળો કરવાનો. કોનો કરવાનો? પ્લસની નિશાની વાળી સંખ્યાઓનો સરવાળો કરવાનો. જ્યારે ખાલી સરવાળો અને બાદબાકીનું જ નિશાન વધે ત્યારે, જ્યારે ખાલી બાદબાકી અને સરવાળાનું જ નિશાન વધે ત્યારે. તો જો આ 2 છે એની આગળ કોઈ નિશાની નથી તો કઈ સમજવાની? પ્લસની. હવે જો પ્લસ વાળી નિશાની આ છે અને આ છે, તો સૌથી પહેલા પ્લસ વાળી નિશાની વાળી સંખ્યાઓનો સરવાળો કરવાનો. તો કરો. 2 ને 4 6. આનું કામ પૂરું. હવે કેટલા વધ્યા? -5. હવે તો આપણને આવડે. 6 માંથી 5 જાય તો 1. તો આ આખી જે રકમ હતી એનું મેં સાદું રૂપ આપ્યું અથવા તો ગણતરી કરી તો મને જવાબ કેટલો મળ્યો? 1 મળ્યો. આને કહેવાય સાદું રૂપ. શું કહેવાય? સાદું રૂપ. આવી રીતે દાખલા ગણવાના છે. યાદ રાખવાનું છે ભાગુ સબા. સૌથી પહેલા કરવાનો ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી. જો અહીંયા છે એક રકમ જોઈ, 2 ગુણ્યા 6 ભાગ્યા 3 +4 -5. સૌથી પહેલું શું થાય? પહેલા તો જોવાનું કે નિશાની કેટલી છે અને કેટલા પ્રકારની છે. કેટલી નિશાની છે ટોટલ? જો આ નિશાની કહેવાય. આને શું કહેવાય? નિશાની. સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર એ નિશાની છે. અને આ જે છે એ સંખ્યાઓ છે. શું છે? સંખ્યાઓ છે. તો એક સાથે ઘણી બધી નિશાનીઓ હોય અને તમારે ગણતરી કરવી હોય તો સૌથી પહેલા શું થાય? ભાગાકાર. શું કરવાનું? ભાગાકાર. ભાગુ સબા પ્રમાણે. પહેલા જોવાની ભાગાકારની નિશાની. ભાગાકારની નિશાનીની આગળની અને પાછળની બંને સંખ્યાઓને એની સાથે જોડી દેવાની. ખ્યાલ પડ્યો? એટલે સૌથી પહેલા આની ગણતરી થશે. 6/3. 6 ભાગ્યા કેટલા કરવાના? 3 કરવાના. એટલે કે 3 વડે 6 ને ભાંગવાના. કોને ભાંગવાના? 6 ને. બરોબર? આ ખાસ ધ્યાન રાખજો. આવી રીતે હોય ને 6/3 તો આ સંખ્યા વડે આ સંખ્યાને ભાંગવાની થાય. બરોબર? આગળની સંખ્યા વડે પાછળની સંખ્યાને ભાંગવાની નહીં. આ ધ્યાન રાખજો. હું એમ કહું કે 15/5 તો 15 વડે 5 ને ભાંગવું કે 5 વડે 15 ને ભાંગવું? 5 વડે મારે 15 ને ભાંગવું પડે. આ ખાસ ધ્યાન રાખજો. એવી જ રીતે હજી એક આપું. 14 ના છેદમાં 7 હોય તો 14 વડે 7 ને ભાંગવું
કે 7 વડે 14 ને ભાંગવું? 7 વડે 14 ને ભાંગવાના થાય. બરોબર, આ ખબર હોવી જોઈએ તમને. હવે 6 ભાંગ્યા 3 છે તો કોના વડે કોને ભાંગવું પડશે? 6 ભાંગ્યા 3 છે તો કોના વડે કોને ભાંગવું? 3 વડે 6 ને ભાંગો. ભાંગો તો 3 વડે 6 ને ભાંગો તો જવાબ કેટલો આવે? 2 જવાબ આવે. 3 દૂને 6 તો જવાબ આવે 2. તમે સાઈડમાં પણ ભાગાકાર કરી શકો. બરોબર, બાજુમાં જઈ અને ભાગાકાર કરી લેવાનો. જવાબ આવે 2. તો 6 ભાંગ્યા 3 નું કામ થઈ ગયું, એનો જવાબ 2 આવી ગયો. હવે ભાગુ સભા પ્રમાણે ભાગાકારનું કામ થઈ ગયું. હવે કોનું કામ આવે? ગુણાકારનું. પણ એ પહેલા જેનું કામ પૂરું થઈ ગયું છે એ તો ગયું, પણ હવે બાકી કોણ રહ્યું? આ બાકી રહ્યું, આ બાકી રહ્યું અને આ બાકી રહ્યું. તો 2 ગુણ્યા +4 -5 એ નીચે ઉતાર લેવાનો. પછી ભાગાકાર પછી શું કરવાનું આવે? ગુણાકાર. તો ગુણાકારનું નિશાન લેવાનું અને એની આગળ અને પાછળની સંખ્યાઓને જોવાની, અને આ બંને સંખ્યાઓનો શું કરવાનો? ગુણાકાર. હવે 2 ગુણ્યા 2 કરો, જવાબ કેટલો આવે? 4. બરોબર, હવે આ ગુણાકારનું કામ પૂરું. હવે ઉપર જે કાંઈ બાકી વધ્યું એ ઉતારો નીચે. બરોબર, હવે પ્લસ અને માઇનસ બે જ નિશાનીઓ વધી હોય ત્યારે સૌથી પહેલા શું કરવાનું? તો કે નિશાની આપી દેવાની સંખ્યાઓને. હવે જો આ 4 ને પોતાની નિશાની છે પ્લસ, 5 ને પોતાની નિશાની છે માઇનસ, પણ આ 4 ને કોઈ નિશાની છે નહીં. નિશાની ન હોય કોઈ સંખ્યાને તો કઈ નિશાની કે ગણાય? પ્લસની. કઈ ગણવાની? પ્લસની. અને હવે ભાગુ સભા પ્રમાણે સરવાળા અને બાદબાકીમાંથી સૌથી પહેલા કોણ થાય? સરવાળો. તો સરવાળાના નિશાનવાળી સંખ્યાઓનો સરવાળો કરવાનો. તો 4 અને 4 કેટલા થાય? 8. આનું કામ પૂરું. બાકી રહ્યું -5, એને લઈ લેવાના નીચે. હવે તો આપણને આવડે કે 8 માંથી 5 જાય તો કેટલા વધે? 3. કેટલા વધે? 3. તો આ જે સંખ્યા હતી એનું સાદુરૂપ મળી ગયું. કેટલું મળ્યું? 3 મળ્યું. આવડે? હજી એક લઈ. આ દાખલો પૂછાઈ ગયેલો છે. 15 -15 ભાંગ્યા 15 ગુણ્યા 6 બરાબર x. x એટલે કે એનું સાદુરૂપ કે આ ની ગણતરી તમે કરો તો બરાબર કેટલો જવાબ આવે, એટલે કે x ની જગ્યાએ કિંમત કેટલી આવે. ખ્યાલ પડ્યો? સવાલ એવું કહેવા માંગે છે. જુઓ, સંખ્યાઓ ઘણી બધી છે અને નિશાનીઓ પણ ઘણી બધી છે. તો અહીંયા આપણે ભાગુ સભાને યાદ રાખવું પડે. હવે ભાગુ સભા પ્રમાણે સૌથી પહેલા કઈ નિશાનીને મારે જોવી પડશે? ભાગાકાર. તો ભાગાકારની આગળની અને પાછળની બંને સંખ્યાઓને ધ્યાનમાં લેવાની અને ભાગાકાર કરવાનો. 15 ભાંગ્યા 15 કરો તો જવાબ કેટલો આવે? 1 આવે, કેમ કે 15 એકા 15. આનું કામ પૂરું. હવે ઉપર જે કાંઈ વધ્યું છે એને લઈ લો નીચે. બરોબર, આ વધ્યું અને આ વધ્યું. બરોબર, નિશાની અને સંખ્યાઓ બંનેને ધ્યાનમાં લઈ અને નીચે લેવાની છે. પછી ભાગાકારનું કામ પૂરું. એની પછી કોણ આવે? ગુણાકાર. તો ગુણાકારની આગળ અને પાછળની બંને સંખ્યાઓને લેવાની અને કરવાની ગણતરી. 1 ગુણ્યા 6 બરાબર કેટલા આવે? 1 ગુણ્યા 6 બરાબર કેટલા આવે? 6. 1 6 6. અને બાકી શું વધ્યું? તો કે 15 અને માઇનસ, એને ઉતારો નીચે. હવે તો આપણને આવડે કે 15 માંથી 6 જાય તો કેટલા વધે? 9 વધે. કેટલા વધે? 9. તો x બરાબર કેટલો જવાબ આવ્યો? 9 આવ્યો. આવ્યો કે નહીં?
આનું આખું સાદુરૂપ આપ્યું તો જવાબ આવ્યો 9. તો કયો ઓપ્શન આવશે ABCD માંથી બી 9 જવાબ આવે. આવડી જાય બરોબર. જો અહીંયા જુઓ ભાગાકાર ગુણાકાર અને બાદબાકી ત્રણ જ આપી, સરવાળો આપ્યો નથી. તો જે લાઈનમાં ન આપ્યું હોય એ કાંઈ કરવાનું થાય નહીં. એક્ઝામ્પલ તરીકે આવો દાખલો હોય, આવો દાખલો, તો આમાં પેલા ગુણાકાર કરું કે બાદબાકી કરું? શું કરાય? પેલા ગુણાકાર કરાય. શું કરાય? ગુણાકાર. તમારે ભાગુ સબા પ્રમાણે જ હાલવાનું છે. સારે સાર આપી હોય તો ભલે, અને કોઈ પણ 2 આપી હોય તો ભલે, અને કોઈ પણ 3 આપી હોય તો ભલે. તમારે આ જ પ્રમાણે હાલવાનું. ભાગાકાર નથી આપ્યો તો કાંઈ નહીં, એની પછી શું છે? ગુણાકાર. ગુણાકાર આપ્યો છે, હા, તો એ પહેલા કરાય. તો 2 ને 6 ગુણાકાર કરો એટલે કેટલો જવાબ આવે? 12. વધ્યું શું? -3. એ લો નીચે. હવે ગુણાકાર પછી શું આવે? સરવાળો. હવે સરવાળો અહીંયા છે નહીં, તો નહીં લેવાનો ને. તો એની પછી શું આવે એ જોવાનું. બાદબાકી. તો અહીંયા બાદબાકી થાય એમ જ છે, બીજું કાંઈ છે? તો 12 માંથી 3 બાદ કરજો, જવાબ કેટલો આવે? 9. આવડી જાય ભાગુ સબાની સિસ્ટમ. ચારે ચાર આપી હોય તો લાઈનસર આપણે કરવું પડે, પણ જો ન આપ્યું હોય તો પણ આ જ પ્રમાણે ચાલવાનું. બરોબર છે? એવી જ રીતે બીજો દાખલો. હવે બીજો દાખલો ભણતા પહેલા આપણે કેટલાક નિયમો જોઈ લઈએ. શું જોઈ લઈએ? નિયમો, ગણતરીના નિયમો જેને કહેવાય. શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાથી જવાબ હંમેશા શૂન્ય જ આવે. શું આવે? શૂન્ય જ આવે. શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો તમે ગુણાકાર કરો એટલે જવાબ શૂન્ય આવે. એ પછી 0 ગુણ્યા 5 કરો કે 5 ગુણ્યા 0 કરો, જવાબ કયો આવે? શૂન્ય. હું 10 ગુણ્યા 0 કરું તો જવાબ કેટલો આવે? શૂન્ય. પછી 15 ગુણ્યા 0 કરું તો, કે 0 ગુણ્યા 9 કરું તો શૂન્ય. આ ખબર હોવી જોઈએ કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાથી જવાબ હંમેશા શૂન્ય આવે. એવી જ રીતે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરવાથી જવાબ હંમેશા શૂન્ય જ આવે. કેવો આવે? શૂન્ય. શૂન્ય સાથે તમે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો, જવાબ આવે શૂન્ય. 0 ભાગ્યા 5 કરો તો કેટલો આવે? શૂન્ય. અને 5 ભાગ્યા 0 કરો તો એ જવાબ કેટલો આવે? શૂન્ય. ખ્યાલ પડ્યો? 5 ના સ્થાને કોઈ પણ સંખ્યા મૂકો, શૂન્ય જ આવે. બરાબર. અમે 5 એક્ઝામ્પલ લીધું છે. હું 0 ભાગ્યા 10 કરું, હાલો, તો એ જવાબ કેટલો આવશે? શૂન્ય. અને 10 ભાગ્યા 0 કરું તો એ જવાબ કેટલો આવે? શૂન્ય. ખ્યાલ પડ્યો? આ નિયમ યાદ રાખવાનો છે કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરવાથી જવાબ હંમેશા શૂન્ય આવે. પછી 1 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાથી જવાબ 1 સાથે, 1 એટલે એકડો, એકડા સાથે તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો એટલે જવાબ હંમેશા એની એ જ સંખ્યા આવે. એની એ જ સંખ્યા આવે. જેમ કે હું 9 ગુણ્યા 1 કરું તો જવાબ કેટલો આવે? 9. એની એ જ સંખ્યા આવે, 9 ની 9. 8 સાથે ગુણાકાર કરું તો 8 જ આવે. પછી 2000 સાથે 1 નો ગુણાકાર કરું તો 2000 જ આવે. 1 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો એટલે જવાબ એની એ જ સંખ્યા આવે. આ યાદ રાખવાનું. ચોથો, 1 સાથે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરવાથી પણ જવાબ કયો આવશે? એની એ જ સંખ્યા આવે. બરોબર. પણ અહીંયા છે ને એક શરત છે, એ ધ્યાન રાખજો. જો
આવી રીતે સંખ્યા લખી હોય 5/1 આવી રીતે હોય તો જવાબ ઈની સંખ્યા આવશે 5. પણ ઉલટું હોય 1/5 હોય તો જવાબ અલગ આવશે. કેવો આવશે? અલગ આવશે. કેમ કે તમારે મેં તમને પહેલા શીખવાડ્યું કે ભાગાકારની અંદર આ જે સંખ્યા છે એના વડે આગળની સંખ્યાને ભાંગવાની હોય. બરોબર? હવે તમે 1 વડે આ 5 ને ભાંગો એટલે જવાબ કેટલો આવે? 5. પણ આ 5 વડે 1 ને ભાંગો તો જવાબ 5 આવે નહીં, નો આવે. બરોબર? એટલે ભાગાકારમાં આ બાબતને ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ ભાગાકાર કરવાનો થાય અને ભાંગ્યા 1 પાછળ આવે અને આગળ કોઈ પણ સંખ્યા હોય 2000 મૂકી દો હાલો તો જવાબ કેટલો આવશે? 2000. પણ 1 આગળ લઈ લો અને પાછળ સંખ્યા મૂકી દો તો 2000 જવાબ આવે? નો આવે. ખ્યાલ પડ્યો? તો એ બાબત ધ્યાનમાં રાખજો. ત્યાર પછી શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરવાથી જવાબ તેનો તે જ આવે, તેની તે જ સંખ્યા આવે. શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો તમે સરવાળો કરો. શૂન્ય એટલે કાંઈ નહીં. શૂન્ય એટલે શું થાય? કાંઈ નહીં. હવે કાંઈ ન હોય એમાં તમે 5 નાખો તો 5 ના 5 જ રહે હે. અથવા 6 હોય એમાં તમે શૂન્ય નાખો એટલે કાંઈ ન નાખો તો કાંઈ વધે? ન વધે. 6 ના 6 જ રહે. એટલે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરવાથી તેની તે જ સંખ્યા જવાબમાં આવે છે. ત્યાર પછી શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાની બાદબાકી કરવાથી જવાબ, શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાની તમે બાદબાકી કરો તો પણ જવાબ તેનો તે જ આવે. પણ અહીંયા પણ શરત છે. શું છે? શરત છે. કોઈ પણ સંખ્યામાંથી તમે શૂન્યને બાદ કરો, કોઈ પણ સંખ્યામાંથી જો તમે શૂન્યને બાદ કરો તો જવાબ તેનો તે જ આવે. એટલે કે 5 માંથી શૂન્ય કાઢું, શૂન્ય એટલે કંઈ નહીં, તો 5 માંથી હું કાંઈ ન કાઢું અથવા તો શૂન્ય કાઢું અથવા તો તેને બાદ કરું તો જવાબ કેટલો આવે? 5 નો 5 જ આવે. ખ્યાલ પડ્યો? તો જવાબ 5 નો 5 જ આવે. એવી રીતે 1000 માંથી શૂન્ય બાદ કરું તો જવાબ કેટલો આવે? 1000 નો 1000 જ આવે. એમાં કાંઈ ફેર પડે નહીં. પરંતુ જો આનું ઉલટું કરું, શૂન્યમાંથી 5 કાઢું, કાંઈ નથી એમાંથી હું 5 કાઢું તો જવાબ તેનો તે જ આવશે નહીં. શું કામ? મેં તમને આગળ શીખવાડ્યું હતું કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની આવે. શૂન્ય છે એ 5 કરતાં કેવી છે? નાની. હવે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો એટલે સૌથી પહેલા શું કરવાનું? તો કે બંને સંખ્યાનો તફાવત લેવાનો. તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ. તો 5 માંથી 0 કાઢો, જવાબ કેટલો આવે? 5 જ આવે. અને બીજું શું કરવાનું? આગળ માઇનસની નિશાની. તો જવાબ કેટલો આવ્યો? -5 આવ્યો. ખ્યાલ પડ્યો? એટલે શૂન્યની બાબતમાં આ ધ્યાન રાખજો બાદબાકીમાં કે કોઈ સંખ્યામાંથી શૂન્ય બાદ કરો તો એની એ જ સંખ્યા જવાબમાં આવે. પરંતુ જો શૂન્યમાંથી કોઈ સંખ્યા બાદ કરવાની થાય તો જવાબ તેનો તે ક્યારેય આવશે નહીં. એનો જવાબ અલગ આવતો હશે અને એ તમારે ગણવું પડે. ભાગાકાર અને બાદબાકીમાં આ બાબત ધ્યાન રાખજો. ભાગાકાર અને બાદબાકીમાં વસ્તુ અલગ થઈ જશે. બાકી સરવાળા અને ગુણાકારમાં આગળ પાછળ ચાલે. તો આ નિયમોને ધ્યાનમાં રાખવાના છે જે તમને ગણતરી કરવામાં ખૂબ જ કામ લાગશે. હવે બીજો પ્રશ્ન જુઓ. 101 ગુણ્યા 0 ગુણ્યા 101 બરાબર કેટલા? હવે અહીંયા આપણો નિયમ તમે લગાડો. હવે જો આ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો, જવાબ કેટલો આવે? 0 આવે. કેમ કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ કેટલો આવે? 0. હવે 101 ગુણ્યા 0 કરો તો જવાબ આવ્યો 0.
હવે ઈ શૂન્ય ગુણ્યા 101 કરો તો એ જવાબ કેટલો આવે? શૂન્ય જ આવે. ખ્યાલ પડ્યો? કેમ કે જો અહીંયા એક જ નિશાની છે, એક જ પ્રકારની, એટલે આપણે ભાગુ સભા જેવું કઈ જોવું પડશે નહીં. કેમ કે ગુણાકાર જ છે, પેલા કરો છેલ્લા કરો, બંને બાજુ ગુણાકાર જ કરવાનો છે. એટલે 101 ગુણ્યા શૂન્ય કરું તો જવાબ શૂન્ય આવે. એ શૂન્ય ગુણ્યા પણ 101 કરું તો પણ જવાબ શૂન્ય આવે. એટલે જવાબ આવશે સી. ખ્યાલ પડ્યો? 2100 ગુણ્યા 355 ગુણ્યા 441 ગુણ્યા 400 ગુણ્યા શૂન્ય કેટલો જવાબ આવશે? શૂન્ય જ આવે. કેમ કે તમે આ બધાનો ગુણાકાર કરતા જાવ તો અહીંયા સુધી તમને કોઈ સંખ્યા મળે, પણ એ સંખ્યાનો પણ ગુણાકાર તો છેલ્લે શૂન્ય સાથે જ કરવાનો છે ને. શૂન્ય સાથે જ ગુણાકાર કરવાનો છે તો જવાબ છેલ્લે શું આવવાનો? શૂન્ય જ આવવાનો. એટલે આવા દાખલા પણ પૂછાય છે કે ગુણાકારની આખી મોટી લાંબી આવી સિરીઝ આપી હોય અને છેલ્લે કા વચ્ચે ક્યાંક શૂન્ય મૂકી દીધું હોય તો ગણવા નથી બેસી જવાનું કે આનો આની યારે નાનું આની યારે નાનું આની યારે. વચ્ચે શૂન્ય દેખાણું, આપણને ખબર છે કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો જવાબ શૂન્ય આવે. એટલે આપણે સીધો જ શૂન્ય વાળો ઓપ્શન ટીક કરી દેવાનો છે. આવડી જાય? હજી એક ભાગુ સબાનો નીડ આપણે એક દાખલો લઈએ. બરોબર? આ દાખલો છે. આ દાખલામાં તમે જુઓ નિશાની એક સરખી છે કે અલગ અલગ છે? અલગ અલગ છે. અને ઘણી બધી નિશાનીઓ છે. એટલે આપણે સૌથી પહેલા શું કરીએ? ભાગાકાર. કેમ કે ભાગુ સબળ લાગુ પડે એટલે ભાગાકાર જોવાનું અને એની આગળની અને પાછળની બંને સંખ્યાઓ લઈ લઈ. હવે 8 ભાગ્યા 4 કરું તો કોને કોના વડે ભાંગવું? 4 ને 8 વડે ભાંગવું કે 4 વડે 8 ને ભાંગવું? બરોબર. પાછલી સંખ્યા વડે આગળની સંખ્યાને ભંગાય તો 4 વડે 8 ને ભાંગવું તો જવાબ કેટલો આવે? 4. કેમ કે ચોકે 2 આવે. કેટલો આવે? 2. કેમ કે 4 દુને 8 અને બાકીનું જે કાંઈ છે એ બેઠું ગુણ્યા 7 માઇનસ 5 ગુણ્યા 4. હવે શું કરવાનું? ગુણાકાર કરવો પડે. તો ગુણાકાર તો બે જગ્યાએ છે તો કોને લઉં પહેલા? એવો પ્રશ્ન થાય. બરોબર. તો બેમાંથી કોઈ પણ ને લ્યો તો ચાલે. બેમાંથી કોઈ પણ ને લ્યો તો પણ ચાલે અને બંને એક સાથે કરો તો પણ ચાલે. જેમ કે 4 પંચા 20. 4 અને 5 નો ગુણાકાર 20 અને 7 દુ 14. તો આનું કામ પૂરું, આનું કામ પૂરું. વચ્ચે શું વધ્યું? માઇનસ. બાદ બાકી કરો. હવે કાંઈ વધ્યું છે નહીં. બાકી ગુણાકાર પછી તો સરવાળો આવે પણ સરવાળો આમાં નથી તો એની પછી કોણ? બાદબાકી. બાદબાકી છે તો કરો. 20 માંથી 14 બાદ કરો તો જવાબ કેટલો આવે? 6 આવે. એનો મતલબ કે આનું સાદુરૂપ ગણતરી કેટલી આવી? 6 આવી. આવડી જાય? બરોબર. આ ગુણાકાર 2 આપ્યા હતા તો બંને એક સાથે કરવાના. એવી રીતે ભાગાકાર 2 કે 3 કે 4 આપ્યા હોય તો બધા સાથે કરી લેવાના. ખ્યાલ પડ્યો? એવી રીતે હજી એક લઈ. હવે આ છે આવડો મોટો દાખલો છે. આ સમજાવવા માટે છે. હવે જુઓ નિશાની બધી અલગ અલગ છે, સંખ્યાઓ પણ ઘણી બધી છે. હવે શરૂઆત ક્યાંથી કરવું પડે મારે? ભાગાકારથી. પણ ભાગાકારની એક પણ નિશાની છે જો અંદર
નહીં. તો ભાગાકાર પછી કોણ આવે? ગુણાકાર. તો ગુણાકારની નિશાની દેખાય છે ક્યાંય? અહીંયા છે ને, એની આગળ લઈને પાછળની લેવાની. બીજે ક્યાંય દેખાય છે? નહીં. તો એક જ કરવું પડશે. 5 ગુણ્યા 3 બરાબર 15, અને બાકીનું સેમ ટુ સેમ નીચે ઉતારવું પડે. બરોબર છે? હવે જુઓ, ગુણાકાર પછી કોણ આવે? સરવાળો. હવે સરવાળાની કેટલી નિશાની છે એ કયો? 3 છે, પણ મને તો 4 દેખાય છે. કેમ 4 દેખાણી? કેમ કે 15 ની આગળ પણ મારે પ્લસ મૂકવું પડે. કે જ્યારે સરવાળા અને બાદબાકી બે જ રહ્યા હોય ત્યારે આ બાબત ખાસ ધ્યાનમાં રહેવાની કે કોઈ સંખ્યા છે એની આગળ કોઈ નિશાની નથી તો એની આગળ પ્લસ મૂકી દો. હવે કરવાનો છે સરવાળો. તો કોનો સરવાળો કરું? તો કે જે સંખ્યાની આગળ પ્લસની નિશાની છે એ બધી સંખ્યાઓનો સરવાળો કરવાનો. તો પ્લસની નિશાની કોની આગળ છે? 15, 4, 3 અને 4. બરોબર? આ ચારેયનો શું કરો? સરવાળો. તો 15 માં 4 નાખો, 15 માં 4 ઉમેરો 19, 19 માં 3 ઉમેરો 22, અને 22 માં બીજા 4 ઉમેરો 26. સરવાળો કેટલો આવ્યો? 26. ખ્યાલ પડ્યો? હવે માઇનસ બાકી શું રહ્યું? -15, -8, -8, -9. બરોબર છે? હવે શું કરાય? તો કે એક પછી એક બાદ કરતા જવા પડે. 26 માંથી 15 બાદ કરો, 26 માંથી 15 બાદ કરો એટલે જવાબ કેટલો આવશે? 11 જવાબ આવે. કેમ કે 6 માંથી 5 જાય તો 1, અને 2 માંથી 1 જાય તો 1. 11 જવાબ આવે. આ બાદ બાકી પૂરી. હવે બાકી શું રહ્યું? -8, -8, -9. હવે 11 માંથી 8 બાદ કરો, કેટલો જવાબ આવે? 3. તો આનું કામ પૂરું. હવે 3 માંથી 8 બાદ કરો. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની થાય એટલે પેલા બંને સંખ્યાનો શું લેવાનો? તફાવત. મોટી સંખ્યામાંથી નાની બાદ તો 8 માંથી 3 જાય તો કેટલા વધે? 5. પણ આગળ માઇનસની નિશાની કરવાની. બરોબર? આનું કામ પૂરું. -5 અને -9 વધ્યા. શું વધ્યું? -5 અને -9 વધ્યા. હવે તમે મને એ કહો કે -5 અને -9 બે વધ્યા. હવે -5 મોટા કે -9 મોટા? -9 મોટા કે -5? -5 અને -9 માં એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે ઋણ સંખ્યા હોય, માઇનસ વાળી સંખ્યા હોય, એ જેટલી મોટી એટલે કે માઇનસ નિશાની સાથે સંખ્યા મોટી હોય તો એ સંખ્યાને નાની ગણાય. શું ગણાય? નાની ગણાય. અને માઇનસ સાથે જેટલી સંખ્યા નાની એટલી મોટી ગણાય. શું ગણાય? મોટી. આ ખાસ ધ્યાન રાખજો. બરોબર? માઇનસ સાથે જેટલી સંખ્યા નાની એટલી મોટી, અને જેટલી સંખ્યા મોટી એટલી નાની. જેમ કે -15 મોટા કે -4 મોટા? -4 મોટા. માઇનસમાં ઉલટું થાય. બરોબર? હવે -15 મોટા કે -19 મોટા? -15 મોટા થાય. એવી જ રીતે -20 મોટા કે -19 મોટા? -19 મોટા. ખ્યાલ પડી ગયો? હવે બંને બાજુ માઇનસ વાળી હોય સંખ્યા તો એની ગણતરી કેમ કરવાની? તો કે સૌથી પહેલા શું કરવાનું? આ બંને નિશાનીઓને લેવાની. માઇનસ માઇનસ પ્લસ થાય. શું થાય? પ્લસ થાય. એટલે કે બંને બાજુ જો માઇનસની નિશાની હોય તો સંખ્યાઓનો સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. તો 5 ને 9 14, અને માઇનસની નિશાની મૂકવાની. શું મૂકવાની?
માઇનસની નિશાની. સમજણ પડી? હે? તો જવાબ કેટલો આવે? -14. બરોબર. આની જે કાંઈ ગણતરી કરી તેનો. આપણે બે વસ્તુ શીખ્યા ગણતરીમાં. આ બે વસ્તુ યાદ રાખજો કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની થાય તો સૌથી પહેલા બંને સંખ્યાનો તફાવત લેવાનો, એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો જવાબ અહીંયા કેટલો આવે? 5 અને માઇનસની નિશાની. અને બંને બાજુ જો માઇનસ હોય તો પહેલા સંખ્યાઓનો સરવાળો કરવાનો, તો 3 ને 8 11 અને માઇનસની નિશાની. આવડી જાય? હે? તો આ બે વસ્તુ ધ્યાનમાં રાખજો. બંને બાજુ માઇનસ હોય તો સંખ્યાનો સરવાળો અને માઇનસની નિશાની. અને નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની થાય તો બંને સંખ્યાનો તફાવત અને માઇનસની નિશાની. આવડી જાય? આગળના જે દાખલા શીખ્યા ને એમાં ખાલી સાદો રૂપમાં સંખ્યાઓ જ હતી. શું હતી? સંખ્યાઓ જ હતી. જેમ કે જો આમાં સંખ્યાઓ છે ને, સંખ્યાઓ એ નિશાની, બે જ વસ્તુ હતી ને આપણે ગણતરી કરતા અને સાદું રૂપ લેતા. પણ હવે જે છે એમાં સંખ્યા, નિશાની અને સાથે સાથે કાઉન્સ આવશે. શું આવશે? કાઉન્સ પણ ભેગું આવશે. હવે ટોટલ કાઉન્સ જે છે એ 4 પ્રકારના આવશે. કેટલા પ્રકારના? 4 પ્રકારના. કોઈ પણ સંખ્યા હોય અને એની ઉપર લીટી કરેલી હોય, જેમ કે 3 ગુણ્યા 2, એની ઉપર આવી રીતે લીટી આવે ને, તો ઉપરની જે લીટી છે એને 12 કાઉન્સ કહેવાય. શું કહેવાય? 12 કાઉન્સ કહેવાય. પછી આવી રીતે તમે કાઉન્સ જોયો હશે, અને સાદો કાઉન્સ કહેવાય. કેવો? સાદો. અને આવા કાઉન્સ તમે જોયા હશે આવી રીતે, એને છગડિયા કાઉન્સ કહેવાય. કેવા? જો આપણે છગડો કરીએ કેમ કરીએ? આમ કરીએ જો શેન જેવું, છગડા જેવું, એટલે આને છગડીયો કાઉન્સ કીધો. કેવો? છગડીયો કાઉન્સ. પછી આવા કાઉન્સ પણ જોયા હશે તમે, બોક્સ જેવા. આને મોટા કાઉન્સ કહેવાય. કેવા? મોટા કાઉન્સ. તો 4 પ્રકારના કાઉન્સ આવશે. એમાં સૌથી પહેલો છે 12 કાઉન્સ, પછી સાદો કાઉન્સ, છગડીયો કાઉન્સ અને મોટો કાઉન્સ. અને એ કાઉન્સની જે કાંઈ નિશાની છે એ આ પ્રકારે હશે. ઉપર લીટી હોય તો કયો કાઉન્સ કહેવાય? 12 કાઉન્સ. આવી રીતે હોય તો સાદો કાઉન્સ, આવી રીતે હોય તો છગડીયો કાઉન્સ, અને આવી રીતે હોય તો મોટો કાઉન્સ. ખ્યાલ પડ્યો? હવે જો કે આવા કાઉન્સ આપેલા હોય તો સૌથી પહેલા 12 કાઉન્સની ગણતરી કરવાની. ગણતરી કરવાની થાય તો પહેલા કોની ગણતરી પૂરી કરવાની? 12 કાઉન્સની. ત્યાર પછી સાદા કાઉન્સની ગણતરી પૂરી કરવાની. ત્યાર પછી છગડિયા કાઉન્સની, અને ત્યાર પછી મોટા કાઉન્સની. આવી રીતે લાઇનસર એક પછી એક કાઉન્સની ગણતરી કરતી જવાની. બરાબર? સૌ પ્રથમ 12 કાઉન્સની ગણતરી કરવાની, ત્યાર પછી ક્રમશઃ સાદો કાઉન્સ, છગડીયો કાઉન્સ અને મોટા કાઉન્સને ગણવાનું. ખ્યાલ પડ્યો? અને કૌંસની અંદર પણ એક કરતાં વધારે ગણતરીના ચિહ્નો આપેલા હોય ત્યારે સૌ પ્રથમ ભાગાકાર, ત્યાર પછી ગુણાકાર, સરવાળો અને બાદબાકી કરવાની. બરોબર? એમ એક પછી એક કૌંસ ગણવાના, અને ત્યાર પછી બહારની સંખ્યા અને કૌંસની ગણતરી કરી મળેલી સંખ્યાની ગણતરી કરવાની. હવે કઈ રીતે જુઓ, આ પેલો દાખલો લઈએ. શું આમાં તમને દેખાય છે? 3 વસ્તુ દેખાશે તમને. નિશાની દેખાશે, સંખ્યા દેખાશે અને કાઉન્સ દેખાશે. આગળ આપણે નિશાની અને સંખ્યા બે હોય એની ગણતરી કરી. હવે જો કાઉન્સ છે, હે, પછી નિશાની પણ છે ઘણી બધી, અને સંખ્યાઓ પણ ઘણી બધી છે. હવે સૌથી પહેલા કાઉન્સ ગણવાના થાય. શું ગણવાનું થાય? કાઉન્સ પહેલા ગણવાના થાય. કાઉન્સમાં પણ સૌથી પહેલા કયો કાઉન્સ ગણાય? 12 કાઉન્સ. હવે જો આ રકમની અંદર ક્યાંય 12 કાઉન્સ દેખાય છે? નથી દેખાતો.
તો 12 કૌંસનું કાંઈ આવે નહીં. 12 કૌંસ પછી કયો કૌંસ ગણાય? સાદો કૌંસ. આમાં તમને સાદો કૌંસ દેખાય છે? જો એક આ કૌંસ છે, એક આ કૌંસ છે અને એક આ કૌંસ છે. ત્રણે ત્રણ સાદા કૌંસ છે. આમાં છગડીયો કૌંસ પણ ક્યાંય નથી અને મોટો કૌંસ એ ક્યાંય નથી. ત્રણે ત્રણ સાદા કૌંસ છે. તો સૌથી પહેલા કૌંસના અંદર જે સંખ્યાઓ છે એની ગણતરી થાય. સૌથી પહેલા કૌંસની જે અંદર સંખ્યાઓ છે એની ગણતરી થાય. રેડી? હવે આ ત્રણે ત્રણ કૌંસો એક જ પ્રકારના છે. કયો કૌંસ છે? સાદો. એટલે 3 માંથી તમે કોઈ પણ પહેલા ગણો તો ચાલે. બરોબર? હું પહેલા આ કૌંસને ગણું. હવે મેં આ કૌંસને ધ્યાનમાં લીધો તો આ કૌંસની અંદર મને ઘણી બધી સંખ્યાઓ અને એક કરતાં વધારે નિશાની જોવા મળી કે નહીં? તો હવે આમાં પહેલા હું સરવાળો કરું કે ગુણાકાર કરું? એવો પ્રશ્ન થાય. તો જ્યારે કૌંસની અંદર પણ એક કરતાં વધારે નિશાની જોવા મળે ત્યારે ભાગુ સભા પ્રમાણે ચાલવાનું. કેના આધારે ચાલવાનું? ભાગુ સભા પ્રમાણે. હવે ભાગુ સભામાં સૌથી પહેલા આવે ભાગાકાર. તો આમાં ભાગાકાર નથી. પછી આવે ગુણાકાર. તો ગુણાકાર છે? હા છે. તો પહેલાનો ગુણાકાર કરવાનો. 6 સત્તા 42. બરોબર? આનું કામ પૂરું. હવે કેટલા વધ્યા? 13 અને બીજું પ્લસ. આ ધ્યાન રાખજો, નિશાની અને સંખ્યા બંનેને લેવાની છે. તો 13 અને પ્લસ 2 વધ્યા, એને ઉતાર્યા નીચે. બરોબર છે? હવે હજી કૌંસ જ છે ને આ. હવે જો કૌંસમાં હવે કોઈ બીજી કોઈ નિશાની વધી નહીં. સરવાળો. એટલે હવે તો સરવાળો જ કરવો પડે. તો 13 અને 42 નો સરવાળો કરો તો 3 ને 2 5 અને 4 ને 1 5. આખો કૌંસનું કામ પૂરું. જવાબ આવ્યો 55. બરોબર? હવે આ કૌંસનો વારો. હવે આ કૌંસમાં તો એક જ નિશાની છે ગુણાકારની. તો 11 ગુણ્યા 3 કરો એટલે કેટલા આવે? 33. એવી જ રીતે આ કૌંસનો વારો. હવે કેમ કે ત્રણે ત્રણ એક જ પ્રકારના કૌંસ છે. હવે અહીંયા જુઓ પાછી 2 નિશાની આવી. તો ભાગુ સભા પ્રમાણે પેલા બાદબાકી કરું કે ગુણાકાર કરું? ગુણાકાર. તો કઈ લેવાની? તો કે ગુણાકારની આગળની પાછળની સંખ્યા લેવાની. 4 ગુણ્યા 2 કરો, જવાબ કેટલો આવે? 8. અને આનું કામ પૂરું. તો હવે કૌંસમાં બાકી શું રહ્યું? માઇનસ અને 12. બરોબર? હવે કૌંસમાં ખાલી બાદબાકીનું જ નિશાન છે. તો 12 માંથી 8 જાય તો કેટલા વધે? 4 વધે. કૌંસનું કામ પૂરું. ત્રણે કૌંસનું કામ પૂરું થઈ ગયું. હવે શું વધ્યું? તો કે જો અહીંયા 3 વધ્યા. કેટલા વધ્યા? 3. પણ એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આવી રીતે કૌંસ હોય અને આગળ કોઈ સંખ્યા હોય અને વચ્ચે કોઈ નિશાની ન હોય ત્યારે હંમેશા ગુણાકારની નિશાની ગણવાની. કઈ ગણવાની? ગુણાકારની. હું આવી રીતે લખું 4 કૌંસમાં 3. તો 4 ગુણ્યા 3 કહેવાય. આને શું ગણાય? 4 ગુણ્યા 3. ખ્યાલ પડ્યો? તો જ્યારે કૌંસ આપ્યો હોય અને એની બહાર કોઈ સંખ્યા આપી હોય તો કૌંસની સંખ્યા અને બહારની સંખ્યા આ બંને વચ્ચે કઈ નિશાની ગણવાની? ગુણાકારની નિશાની ગણવાની. બરોબર? તો આ તગડો અને ગુણાકારની નિશાની આવી ગઈ નીચે. કેમ કે એનું કામ પૂરું થયું નથી. અહીંયા શું વધ્યું? ભાગાકારની નિશાની વધી. અહીંયા માઇનસની નિશાની વધી. હવે કોઈ કૌંસ રોશે બાકી જુઓ તો બધા કૌંસ આવી ગયા. હવે તમે જોશો તો આપણે જે આગળ શીખ્યા એવું આવી ગયું. કૌંસ વગરની ખાલી નિશાની અને સંખ્યાઓ આવી ગઈ કે નહીં? ભાગુ સભા. હવે એક સાથે ઘણી બધી નિશાની છે. તો સૌથી પહેલા ભાગાકાર થાય, ગુણાકાર થાય, શું થાય? ભાગાકાર. તો ભાગાકારનું નિશાન છે.
તો 55 ભાગ્યા કેટલા કરવા પડે? 33 કરવા પડે. 55 ભાગ્યા તમે 33 કરો એટલે કે 33 વડે 55 ને ભાંગવાના થાય. કોની વડે? 33 વડે 55 ને ભાંગવાના થાય. ભાંગીએ 33 ભાગ્યા 55. 33 એકા 33 માઇનસ કરો કેટલા આવે? 22 વધે. બરોબર. હવે 33 કરતા 22 નાના છે એટલે શૂન્ય મૂકવાનું. બરોબર. એટલે ઉપર પોઈન્ટ મૂકવો પડે. 33 છંગ 198 માઇનસ કરો કેટલા આવે? પાછા 22 આવે. પાછું શૂન્ય મૂકવું પડે. પોઈન્ટ પછી હોય તો શૂન્ય ઉપર કાંઈ કરવાનું થાય નહીં. પાછા 33 છંગ 198 પાછા 22 આવે. તો આવી રીતે ચાલ્યા જ કરશે. બરોબર. 6 6 6 6 એમ ચાલ્યા જ કરશે. એનો મતલબ કે 33 વડે 55 ને ભાંગી છે તો 1.666666 એવો જવાબ આવે છે. હવે ધ્યાનમાં એ રાખવાનું છે કે જ્યારે 1.66 એવો જવાબ આવે ત્યારે પહેલા 6 પછી શું આવે છે? 6 આવે છે. તો પોઈન્ટ પછી જ્યારે આવી રીતે સંખ્યાઓ આગળ ચાલી જ શકતી હોય એકની એક સંખ્યા, તો પોઈન્ટ પછીના પહેલા આંકડા પછીનો જે બીજો આંકડો છે એ 5 કરતા મોટો હોય. કોના કરતા? 5 કરતા મોટો હોય તો 66 ની આગળ કોણ આવે? 67. તો 1.67 જવાબ લેવાનો. કેટલો લેવાનો? 1.67 લેવાનો. ખ્યાલ પડે છે? જો અહીં 6 ની જગ્યાએ 4 હોત તો 60 લેત. પણ અહીંયા કેટલા છે? 5 કરતા મોટી છે ને આંકડો. 5 કરતા મોટો આંકડો હોય તો એક આગળ આંકડો વધી જવાનો. 66 ની જગ્યાએ શું લઈ લેવાના પાછળ? 67 લઈ લેવાના. સમજણ પડી? તો 55 ભાગ્યા 33 કરું તો જવાબ કેટલો આવશે? 1.67. કેટલો આવશે? 1.67. આનું કામ પૂરું. ઉપરથી ગુણ્યા 3 -4 ઉતારો. હવે બાદબાકી અને ગુણાકારમાં સૌથી પહેલા કોણ આવશે? ગુણાકાર. તો 1.67 ગુણ્યા 3 કરો ને એટલે 5.01 એવો કંઈક જવાબ આવે. 5.01 એવો કંઈક જવાબ આવે. પણ તમે ઓપ્શનમાં જુઓ, ઓપ્શનમાંથી એકેય જવાબ પોઈન્ટ વાળો નથી. છે? પોઈન્ટ વાળો છે? નહીં. તો અહીંયા ભલે ગુણાકાર 5.01 વાળો આવે, આપણે લેવાના 5. કેટલા લેવાના? 5 લેવાના. આ જ વસ્તુ સમજવાની છે કે ઓપ્શન ઉપરથી ખબર કેમ પડે કે કયો આંકડો લેવાય ને કયો ન લેવાય. જો અહીંયા પોઈન્ટ વાળા જવાબ આપ્યા હોત ને તો મારે 5 પછીના પોઈન્ટ લેવા પડત. પણ પોઈન્ટ વાળો કોઈ જવાબ નથી એટલે મારે અહીંયા 5 પછીના કોઈ પોઈન્ટ લેવાના નહીં. મોટો આંકડો કયો થાય? 5. બરોબર. એવું હોય તો આપણે ગણતરી કરી લઈએ. અહીંયા તમને ખબર પડે. 1.67 ગુણ્યા 3 7 તેરી 21 વધી પડી 2. 6 તેરી 18 19 વધી પડી 2. 3 એકા 3 ને 1 5. બરોબર. 5.01 જવાબ આવે. 5.01 જવાબ આવે. હવે 5.01 આવ્યો. મોટો કેવો થાય? 5 થાય. કેમ કે અહીંયા એક પણ ઓપ્શન જે છે એ પોઈન્ટમાં નથી એટલે આ બેનો ગુણાકાર આવ્યો 5. એનું કામ પૂરું. ઉપરથી માઇનસ અને 4 બે ઉતાર્યા. હવે 5 માંથી 4 બાદ કરવાના. તો હવે તો આવડે 5 માંથી 4 જાય તો જવાબ આવે 1. તો કયો જવાબ આવશે? બી જવાબ આવે. બરોબર. હવે પોઈન્ટ વાળા ગુણાકાર કઈ રીતે થાય એ આપણે દશાંશ સંખ્યાની અંદર જોશું કે પોઈન્ટ વાળી સંખ્યા હોય તો ગુણાકાર કેમ થાય, ભાગાકાર કેમ થાય. એના નિયમો હું તમને પાછળ શીખવાડે. પણ ખબર પડી ને હું સમજવાનું, હું કરવાનું. તો ચાલો એની પછીનો દાખલો, દાખલા નંબર 2. અહીંયા તમે જુઓ કાઉન્સ દેખાય છે, સંખ્યાઓ દેખાય છે અને નિશાનીઓ દેખાય છે.
હવે સૌથી પહેલા કાઉન્સ હોય તો કાઉન્સમાં સૌથી પહેલો કયો કાઉન્સ થાય? 12 કાઉન્સ. આમાં ક્યાંય 12 કાઉન્સ દેખાય છે? 12 કાઉન્સ ન હોય તો પછી કયો કાઉન્સ આવે? સાદો કાઉન્સ. અહીંયા ક્યાંય સાદો કાઉન્સ દેખાય છે? બધા સાદા કાઉન્સ છે. એટલે હવે આપણે કોઈ બીજો કાઉન્સ જોવાનો થાય નહીં. બધા સાદા કાઉન્સ છે. હવે બધા સાદા કાઉન્સ હોય તો કોઈ પણ કાઉન્સની ગણતરી પહેલા કરો ચાલે. ખ્યાલ પડ્યો? આપણે શરૂઆતથી જ લઈ બધા કાઉન્સ. હવે અહીંયા જુઓ, કાઉન્સની અંદર નિશાનીઓ જુઓ, ઘણી બધી છે. 2 છે તો પહેલા સરવાળો થાય કે બાદબાકી? સરવાળો થાય. હવે સરવાળો કરવા માટે તો કે પ્લસ વાળી સંખ્યા લેવાની. તો 2 પ્લસ વાળી છે, 1 એ પ્લસ વાળી જ કહેવાય ને, કેમ કે કોઈ નિશાની ન હોય તો પ્લસ વાળી ગણવાની. તો +1 +2 બેયનો સરવાળો કરો, કેટલો આવે? 3. અને બીજું બાકી હતું એ નીચે ઉતાર્યું, -3. હવે 3 માંથી 3 જાય તો 0. તો આ કાઉન્સનો જવાબ કેટલો આવ્યો? 0 અથવા 0. પછી આની વારી લ્યો. સૌથી પહેલા શું થાય? સરવાળો. તો +4 અને +5 નો સરવાળો કેટલો આવે? 9. અને પાછળ શું ઉતાર્યું? -9. 9 માંથી 9 જાય 0. આનું પણ પૂરું, આનું પૂરું. આનો જવાબ શું આવ્યો? 0. એવી રીતે આમાં પણ પહેલા સરવાળો થશે. +6 અને +7 નો સરવાળો કરો, જવાબ કેટલો આવે? 13. -13 ઉપરથી નીચે ઉતાર્યા. 13 માંથી 13 જાય તો 0. પાછું 0 આવ્યું. એવી રીતે અહીંયા પણ પ્લસ વાળું પહેલા થશે. +8 ને +9 કરો, 17 જવાબ આવે. ઉપરથી ઉતાર્યા -17. 17 માંથી 17 જાય તો પાછું 0 આવ્યું. એવી રીતે અહીંયા જુઓ, અહીંયા પહેલા પ્લસ થશે. +12 +13 તો જવાબ આવ્યો 25. 25 માંથી 25 જાય પાછું 0. હવે વચ્ચે શું શું વધ્યું? તો કે આ બે કાઉન્સની વચ્ચે સરવાળાનું નિશાન વધ્યું. અહીંયા સરવાળાનું નિશાન વધ્યું, અહીંયા સરવાળો વધ્યો, અહીંયા સરવાળો. હવે 5 5 શૂન્યનો સરવાળો કરો તો જવાબ કેટલો આવે? 0 જ આવે. કેવો આવે? 0. તો જવાબ આવે 1. આવડે? કેમ કે 0 નો સરવાળો કરો તો જવાબ શું આવે? 0 જ આવે. એવી રીતે ચોથો દાખલો. નીચે આપેલામાંથી કઈ સંખ્યા 25 ની બરાબર નથી? 25 ની બરાબર નથી એવું કહે છે. એટલે કે આ 4 ઓપ્શનની તમે ગણતરી કરો તો એનો જવાબ 25 આવવો જોઈએ નહીં. 25 આવવો જોઈએ નહીં, એ તમારો જવાબ કહેવાય. સમજણ પડે છે? આ 4 ઓપ્શનની ગણતરી કરો અને જેનો જવાબ 25 નો આવે એ તમારો જવાબ. સમજાય છે કે કઈ સંખ્યા 25 ની બરાબર નથી, એટલે આની ગણતરી કરો તો બરાબર 25 આવવા જોઈએ નહીં. પેલો દાખલો લઈ. સૌથી પહેલું કામ શું કરવાનું? સૌથી પહેલું કામ શું કરવાનું? હજી સમજો. સૌથી પહેલા કાઉન્સ જોવાના. સૌથી પહેલા શું જોવાનું? કાઉન્સ. 12 કાઉન્સ છે કે નથી? 12 કાઉન્સ પછી કોણ આવે? સાદો કાઉન્સ. સાદો કાઉન્સ છે 2 જગ્યાએ છે. 2 માંથી કોઈ પણ ગણો, લાઈનસર ગણો તોય હાલે. આમાં જો 2 એક જ નિશાની છે, 5 દુ 10. અહીંયા 1 છે, 10 માંથી 5 જાય તો 5. તો કાઉન્સ પૂરા થઈ ગયા. વધ્યું હું 10 ભાંગ્યા અને અહીંયા પ્લસ. બરોબર. હવે તો આપણને આવડે સરવાળા અને ભાગાકારમાંથી પહેલા કોણ કરું? ભાગાકાર. 10 ભાંગ્યા 10 કરો, 1 જવાબ આવે. ઉપરથી ઉતાર્યો પ્લસ અને 5. તો 1 + 5 કેટલા આવ્યા? કેટલા આવ્યા? 6. તો પેલો જવાબ 25 ની બરાબર છે? 25 ની બરાબર છે પેલો?
પેલા જવાબનું મેં સાદું રૂપ આપ્યું, જવાબ 25 આવ્યો ન આવ્યો, તો જવાબ એ છે ને એ જ મારો જવાબ થઈ ગયો. કેમ કે સવાલમાં જ પૂછ્યું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 25 ની બરાબર નથી. એનો મતલબ શું થાય કે કયા સાદું રૂપનો જવાબ 25 આવતો નથી. તો પેલો જ લીધો ને પેલાનો જ 25 આવ્યો નહીં, એટલે જવાબ આવે એ. ખબર પડી? તો હવે નીચેના ગણવા પડે નહીં. જો ન આવ્યો હોત તો નીચેના મારે ગણવા પડે એક પછી એક. બી ગણો 50 માઇનસ કાઉન્સમાં 100 ભાગ્યા 4. સૌથી પહેલા શું જોવાનું? કાઉન્સ. કાઉન્સ છે, હા. કાઉન્સમાં સૌથી પહેલા કયો કાઉન્સ જોવાનો? 12 કાઉન્સ. 12 કાઉન્સ છે નહીં. એની પછી કયો જોવાનો? છે સાદો. હા, અહીંયા રહ્યો. એમાં જો એક જ નિશાની છે એટલે 100 ભાગ્યા 4 કરો, જવાબ કેટલો આવે? 25 આવે. આનું કામ પૂરું. ઉપરથી ઉતાર્યા 50 અને માઇનસની નિશાની. હવે તો એક જ નિશાની છે તો 50 માંથી 25 બાદ કરો તો જવાબ કેટલો આવે? 25 જ આવે. તો એનો મતલબ કે બી જે સાદું રૂપ, બી નું મેં સાદું રૂપ આપ્યું તો 25 જવાબ આવ્યો કે નહીં? પણ આપણને સવાલમાં શું કીધું છે કે 25 ની બરાબર ન હોવો જોઈએ, 25 જવાબ આવવો જોઈએ નહીં. તો બી જવાબ આવે નહીં. એવી રીતે તમે સી ગણો, એવી રીતે તમે ડી ગણો. આ ત્રણે ત્રણમાં તમને 25 આવશે જવાબ. ખ્યાલ પડ્યો? ખબર પડી ભાઈ? તો આવડી જાય હે? ચાલો. તો સી જોવો હોય તો સી જોઈ લો. દારો ખતમ થાય. 20 પ્લસ 20 ભાગ્યા 4. પેલા કાઉન્સ લેવાનો. 20 ભાગ્યા 4 કરો તો 5. આનું કામ પૂરું. પ્લસ 20 ઉતાર્યા. 20 પ્લસ 5 25. એવી રીતે આનું કરો. 24 પ્લસ અહીંયા 2 છે ને જગ્યાએ 1 આવશે. 1 પ્લસ 1 તો 1 ગુણ્યા 1 તો કાઉન્સ કરવાનો. 1 ગુણ્યા 1 બરાબર 1 પ્લસ 24 ઉતાર્યા તો 24 ને 1 25. તો ત્રણે ત્રણના 25 આવી ગયા. એનો નો આવ્યો એટલે એ જવાબ. ત્યાર પછીનો દાખલો. તો આમાં એવું જ કીધું છે કે ની બરાબર સંખ્યા કઈ છે? ની બરાબર સંખ્યા એટલે તો કે આ જે રકમ આપી છે એનું સાદું રૂપ. ની બરાબર સંખ્યાનો મતલબ શું થાય? એનું સાદું રૂપ અથવા ગણતરી કરો, જવાબ લાવો. કે આની ગણતરી કરો તો જવાબ કયો આવે એવો જ મતલબ થાય. સૌથી પહેલા રકમમાં શું જોવાનું? કાઉન્સ જોવાના. કાઉન્સમાં સૌથી પહેલા કયો કાઉન્સ ગોતવાનો? 12 કાઉન્સ. 12 કાઉન્સ છે નહીં તો પછી સાદો કાઉન્સ. સાદો કાઉન્સ છે? હા. કેટલા છે સાદા કાઉન્સ? એક જ છે, વધારે નથી. તો પેલા સાદો કાઉન્સ ગણી લેવાનો. એક જ કાઉન્સ છે ને, એ જ ગણવો પડે. હવે કાઉન્સની અંદર જુઓ કેટલી નિશાની છે? ઘણી બધી છે. તો એમાં સૌથી પહેલા કઈ નિશાની ગણશું? ભાગાકારની. કેમ કે ભાગુ સભા પ્રમાણે ચાલવું પડે. તો ભાગાકારની આગળની પાછળની ઉપાડી લો. 27 ભાગ્યા 9 કરો. 9 વડે 27 ને ભાંગો. 9 શેરી 27 તો જવાબ આવે 3. ઉપરથી બાકીની જે કાંઈ સંખ્યા વધી એ નીચે ઉતાર લ્યો. હવે શું કરવાનું? ગુણાકાર કરો. તો ગુણાકારની આગળની પાછળની સંખ્યા લ્યો. 13 પંચા 13 કેટલા થાય? 13 પંચા થશે 65. બરોબર? 13 પંચા 65. તો આનો ગુણાકાર આવી ગયો.
ઉપરથી શું ઉતાર્યું 3 અને -2. હવે શું કરવાનું સરવાળો. હવે 65 તો સરવાળાના નિશાનવાળી સંખ્યાઓ લેવી પડે. 65 ની આગળ નથી તો એને પ્લસ જ ગણવાના. +65 અને +3 બેયનો સરવાળો કરો એટલે જવાબ આવે 68. ઉપરથી ઉતારા -2. બરોબર. અને હવે 68 માંથી 2 માઇનસ કરો કેટલા જવાબ આવે 66. જવાબ કેટલો આવે 66. તો આ જે કાઉન્સ હતો એનો જવાબ કેટલો આવ્યો 66. તો હવે કાઉન્સ નીકળી ગયો તો કાઉન્સનું કામ પૂરું. હવે કાઉન્સ સિવાય શું વધ્યું ભાંગ્યા 11. એને લેવા પડે ને, કાઉન્સનું કામ પૂરું થઈ જાય પછી ભાંગ્યા 11 લેવા પડે. હવે 66 ભાંગ્યા 11 કરો એટલે કે 11 વડે 66 ને ભાંગો તો 11 6 66. જવાબ કેટલો આવ્યો 6. તો આખી રકમનું સાદું રૂપ આપ્યું ગણતરી કરી તો જવાબ કેટલો આવે 6. જવાબ આવશે સી. ખ્યાલ પડ્યો? આવડે? ની બરાબર સંખ્યા કઈ છે એટલે જવાબ લાવવાનો. સાદું રૂપ પૂછું છે, આવડી જાય.